કોંગ્રેસમાં ઊભી થઈ છે કમઠાણની સ્થિતિ। રાજકોટ અને વડોદરામાં કોંગ્રેસે હજુ ઉમેદવાર નક્કી કર્યા નથી, પરંતુ વિરોધનો ગણગણાટ અત્યારથી જ શરૂ થઈ ગયો છે। અત્યારથી જ જૂથવાદ સપાટી પર આવી ગયો છે। રાજકોટમાં કોંગ્રેસના કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં બબાલ થઈ। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બોલાવેલી બેઠકમાં ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ તો નેતાઓ વચ્ચે બોલાચાલીની ઘટના પણ સામે આવી। નમસ્કાર, જમાવટ સાથે હું સેજલ। કોંગ્રેસ હજુ પણ અવઢવમાં છે કે કઈ બેઠક પર કયા ઉમેદવારને ઉતારવા। છેલ્લા કેટલાક સમયથી સૌથી હોટ ગણાતી રાજકોટ બેઠકને લઈને કોંગ્રેસમાં કોકડું ગુંજવાયું છે। બે જૂથો આમને સામને હોવાની વાતને લઈને કાર્યકરોમાં ઉત્સાહ ખતમ થઈ ગયો છે અને આ ગૂંચવણનો ઉકેલ લાવવા માટે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પોતે પણ રાજકોટ ગયા હતા। નેતાઓ સાથે બંધ બારણે બેઠક થઈ હતી, પરંતુ લાગી રહ્યું છે કે જૂથવાદ હજુ પણ શાંત નથી થયો। રાજકોટમાં કોંગ્રેસમાં લાંબા સમયથી કોંગ્રેસના અગ્રણી ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ડોક્ટર હિમાંગ વસાવડાના જૂથ વચ્ચે ટિકિટને લઈને ખેંચતાણ ચાલી રહી છે। રાજકોટમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં બબાલ થઈ। ઇન્દ્રનીલ રાજ્યગુરુએ બોલાવેલી બેઠકમાં ઘર્ષણની સ્થિતિ ઊભી થઈ। સુરેશ બથવાર અને રાજ્યગુરુ વચ્ચે બોલાચાલી થઈ। કોર્પોરેટર ભાનુ સોરાણીના પતિ પ્રવીણ સોરાણીની રાજ્યગુરુ સાથે બોલાચાલી છે। પ્રવીણ સોરાણી સહિતના નેતાઓએ બેઠકનો બહિષ્કાર કર્યો અને અધવચ્ચેથી બેઠકમાંથી રવાના થઈ ગયા। ઉમેદવારના નામને લઈને હાલ કોંગ્રેસમાં વિરોધ ચાલી રહ્યો છે। રાજકોટ શહેર કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે, જેના કારણે મીટિંગોમાં કાર્યકરો અને નેતાઓને ભેગા કરવા પણ ભારે મહેનત કરવી પડી રહી છે। એવામાં ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને પ્રવીણ સોરાણી વચ્ચે માથાકૂટ થતા કાર્યકરો મીટિંગનો બહિષ્કાર કરીને ચાલતી પકડી છે। રાજકારણ ગરમાયું છે। હકીકતમાં લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થતા તેમજ નવા શહેર કોંગ્રેસ પ્રમુખની વરણી થતા જ કોંગ્રેસી કાર્યકરોમાં નવો સંચાર જોવા મળી રહ્યો છે। એવામાં ચૂંટણીનું આગોતરું આયોજન કરવા કોંગ્રેસ દ્વારા વોર્ડ તેમજ બૂથ લેવલ સહિતના આગેવાનો અને કાર્યકરોની નિમણૂક કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી, જેના માટે ગઈકાલે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કાર્યાલય ખાતે સવારે 10 વાગ્યે બેઠક બોલાવી, જેમાં શહેર પ્રમુખ સહિતના અનેક કાર્યકરો પહોંચી ગયા। આ દરમિયાન કોંગ્રેસ આગેવાન પ્રવીણ સોરાણીએ પ્રમુખને પ્રશ્ન પૂછ્યો કે ચૂંટણી સંબંધિત અગત્યની મીટિંગ હોવા છતાં કોર કમિટીના સભ્યો કેમ ગેરહાજર છે? આવી જ રીતે મહિલા કમિટીના પણ મુખ્ય સભ્ય હાજર નથી। શું એ લોકોને આમંત્રણ નથી અપાયું? જેના જવાબમાં શહેર પ્રમુખના બદલે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જવાબ આપતા એવું કહ્યું કે આ કોંગ્રેસ છે અને આ રીતે જ ચાલશે, જો ઈચ્છા હોય તો આવો। જેના જવાબથી અકળાઈ ઉઠેલા પ્રવીણ સોરાણીએ નારાજગી વ્યક્ત કરી અને એવું કહ્યું કે અમારે દાડિયા નથી બનવું, એમ કહીને એમણે ચાલતી પકડી એમની સાથે અનેક કાર્યકરોએ મીટિંગોનો બહિષ્કાર કર્યો। આ બાબતની જાણ થતાં શહેરભરના કોંગ્રેસી કાર્યકરોમાં હાલ રોષ છે। આ અંગે પ્રવીણ સોરાણીએ કહ્યું કે અમે પ્રદેશ કોંગ્રેસમાં ફરિયાદ કરીશું કે પૈસાના જોરે ઇન્દ્રનીલ રાજ્યગુરુ પાર્ટી પર કબજો કરવા માંગે છે। ઇન્દ્રનીલ પોતાની મનમાની ચલાવ્યા રાખે છે, જ્યારે અમે કોંગ્રેસની ગાઈડલાઈન મુજબ ચાલનારા લોકો છીએ અને કોંગ્રેસની સાથે છીએ, પરંતુ ઇન્દ્રનીલભાઈ સાથે નથી। ઇન્દ્રનીલ રાજ્યગુરુ ઈચ્છે છે કે માથાકૂટ થાય તો બધા ભાજપમાં જતા રહે અને એમને મોકળું મેદાન મળે। તો એક તરફ રાજકોટનો આ કકડાટ અને ભાવનગરમાં પણ ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ। કોંગ્રેસ શહેર મહિલા પ્રમુખ પદ પરથી રાજીનામું આપશે પ્રિયંકા ચંદાણી। એમના પતિ કમલેશ ચંદાણી સાથે રાજીનામું આપવાના છે એવા સમાચાર સામે આવ્યા છે। કમલેશ ચંદાણી કોંગ્રેસના મહામંત્રી છે। એમણે ભાજપના ઉમેદવારને ધૂળેટીના કાર્યક્રમમાં જીતની શુભેચ્છા પાઠવી અને આગામી 9 એપ્રિલે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય એવી શક્યતા છે। કોંગ્રેસના અન્ય 10 થી વધુ કાર્યકર્તાઓ પણ એમની સાથે ભાજપમાં જોડાશે। તો બીજી તરફ વડોદરામાં પણ સ્થિતિ એવી જ છે। વડોદરા શહેર કોંગ્રેસના મહામંત્રી અમિત ઘોટીકરે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી પોતાનો વિરોધ દર્શાવ્યો છે। અમિત ઘોટીકરે લખ્યું છે કે હાલ વડોદરા કોંગ્રેસમાં સંગઠનમાં કોઈને કામ નથી કરવા દેવામાં આવી રહ્યા। કોંગ્રેસની નેતાગીરીને વડોદરા બેઠક જીતી શકીશું એવો વિશ્વાસ નથી। લોકસભા ટિકિટ એવાને આપજો કે જે મૃતપાય કોંગ્રેસમાં જાન ફૂંકી શકે। કોંગ્રેસ માટે હવે એક સાંધો ત્યાં તીર તૂટે એવી સ્થિતિ છે। ભાજપ દ્વારા તમામ બેઠકો પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે, પણ કોંગ્રેસને વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાર નથી મળી રહ્યા। આ બેઠક પર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા કોઈ તૈયાર નથી। કોંગ્રેસ જે ચહેરાને મેદાને ઉતારવા માંગે છે એમણે ના પાડી દીધી હોવાની વાત સામે આવી છે। કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા
ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, નરેન્દ્ર રાવત, જશુપાલસિંહ પડિયાર તૈયાર નથી, જ્યારે ઋત્વિજ જોશી, ગુણવંત પરમાર, ભીખા રબારી આ બેઠક પરથી ચૂંટણી લડવા માટે ટિકિટ માંગી રહ્યા છે. જો કે ઋત્વિજ જોશી અને ગુણવંત પરમારની વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર થઈ હતી, જેને લઈને આ વખતે લોકસભા બેઠક પર કોંગ્રેસે તેમને ટિકિટ આપવા તૈયાર નથી. ભાજપ ઉમેદવારને ટક્કર આપી શકે એવા ઉમેદવારો કોંગ્રેસ વડોદરા બેઠક પર ઉતારવા માંગે છે, જેના માટે ચારે બાજુ નજર દોડાવી રહી છે, પણ હજુ સુધી ઉમેદવારની પસંદગી નથી થઈ શકી. કોંગ્રેસના બાકીના ઉમેદવારના નામની જાહેરાત નથી થઈ રહી, જેના કારણે કોંગ્રેસના કાર્યકરોમાં અસંતોષ ઊભો થઈ રહ્યો હોય એવું માનવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે કેટલીક બેઠક પર ઉમેદવારોને મૌખિક જાણ કરી દીધી છે, પરંતુ જ્યાં સુધી સત્તાવાર જાહેરાત નથી ત્યાં સુધી અસંતોષની આગ યથાવત રહેશે. ત્યારે હવે તમામ લોકોની નજર હાઈકમાન્ડ તરફ છે અને કોંગ્રેસમાં કકડાટ હજુ પણ યથાવત છે. નમસ્કાર.